નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે અમુક સિઝનમાં જ્યારે આપણે શાક લેવા જઈએ ત્યારે શાકમાં ખાસા એવા ઓપ્શન મળતા નથી. એકને એક શાક વારંવાર બનાવવા પડે એવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. અને એક જ પ્રકારનું શાક વારંવાર ખાવાથી ઘરના લોકો પણ કંટાળી જાય છે. અત્યારે જે સિઝન છે આમાં લિમિટેડ શાક મળે છે. ગુવાર, ભીંડો વગેરે લિમિટેડ શાક મળતા હોય છે. અગેન એન્ડ અગેન એનું શાક ખાઈને બધા કંટાળી જતા હોય છે. ત્યારે આજે પણ મારી પાસે છે ગુવાર, અને આજે ગુવારનું રૂટીન શાક કરતાં થોડુંક અલગ પ્રકારનું શાક હું બનાવવા જઈ રહી છું. આજે આ શાક બનાવવામાં આપણે એક અલગ પ્રકારનો મસાલો બનાવી અને એને થોડોક અલગ ટ્વિસ્ટ આપશું, જેથી કરીને રૂટીન ટેસ્ટ કરતાં થોડો અલગ ટેસ્ટ આવે અને ઘરના બધા મેમ્બર્સને ખાવાની મજા પડી જાય. અને મારી એક ગેરંટી છે કે જો આ મસાલા સાથે આપ ગુવારનું શાક બનાવશો તો આપના ઘરના જે મેમ્બર્સ એવા છે કે જે ગુવારના શાકથી મોઢું મચકોડે છે, એ પણ જો 2 રોટલી ખાતા હશે તો ચોક્કસથી 4 રોટલી ખાતા થઈ જશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો, આજની રેસીપી. પણ હા, વિડીયો શરૂ કરતાં પહેલાં આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ રેસીપી. તો આ રીતે ગુવારને એક વાસણમાં લઈ અને એને બરાબર ધોઈ લેશું. જ્યારે ચોમાસું હોય ત્યારે શાકમાં ખાસી એવી માટી વગેરે હોય છે, તો બરાબર એને પાણી વડે સાફ કરી લેશું અને પછી એક કપડાં વડે લૂછી લેશું. અહીં એક સાફ કપડું લઈ લીધું છે અને એના પર આપણે જે ધોઈને રાખ્યો છે એ ગુવાર લઈ લેશું અને બરાબર એને આ રીતે કપડાં વડે લૂઈ લેશું. હવે આપણે આ ગુવારને બરાબર સાફ કરી લીધો છે. હવે એને સમારવાની પ્રોસેસ કરીએ. ગુવારને સમારવા માટે જો કૂણો ગુવાર હોય તો ચાકુ વડે સમારી શકાય, પણ જો જાડો ગુવાર હોય તો આ રીતે હાથ વડે સમારવો. એક ગુવારના 2 કે 3 પીસીસ કરી લેવા. હાથ વડે એટલા માટે સમારવાનો કે જો ગુવારમાં નસો રહેલી હોય તો આપણે કાઢી શકીએ અને ખાવામાં આડી આવતી નથી. તો આ રીતે આપણે ગુવારને સમારી લેશું. તો આ રીતે બધો જ ગુવાર સમારાઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ કરીએ. હવે અત્યારે આપણી પાસે જે ગુવાર છે આનું 2 પ્રકારે શાક બનાવી શકીએ. એને ખૂબ સારા પ્રમાણમાં તેલ લઈ અને તેલમાં ફ્રાય કરીને પણ એનું પછી બધા મસાલા એમાં એડ કરીને એનું શાક બનાવી શકીએ. અને એને જો આપણે હેલ્થ કોન્શિયસ હોઈએ અને હેલ્ધી થોડું વર્ઝન એનું બનાવવું હોય, તેલ ઓછું યુઝ કરવું હોય તો એનું બાફીને પણ શાક બનાવી શકીએ. બાફવાનું એટલા માટે, ડાયરેક્ટ પણ બની શકે, પણ બાફવાનું એટલા માટે કે જ્યારે ગુવાર બફાતો હોય તો મીનવાઇલ આપણે એનો જે મસાલો છે, ટામેટાની ગ્રેવી છે, આ બધી પ્રિપેરેશન કરી શકીએ અને કુકિંગનો જે ટાઈમ છે એ ખૂબ ઓછો જોઈએ અને ફાસ્ટ કુકિંગ થઈ શકે એટલા માટે. તો અત્યારે આપણે આનું બાફીને શાક કરવાના છીએ. આપણે તેલનો ઉપયોગ જે છે એ જેટલું ઓછું યુઝ થાય એ પ્રમાણે આપણે એનું શાક બનાવવાના છીએ. તો અત્યારે આ ગુવારને આપણે કુકરમાં લઈ લેશું. તો હવે આ જે સમારેલું ગુવાર છે એને કુકરમાં લઈ લેશું અને સાથે કુકરમાં થોડું પાણી ઉમેરી દઈશું. બહુ વધારે પાણી ઉમેરવાનું નથી, લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સાથે સાથે એની અંદર થોડું સોલ્ટ ઉમેરી લેશું. બરાબર એને ચલાવી લઈએ અને હવે કુકરને બંધ કરી અને 1 વિસલ જેટલો ગુવારને આપણે બાફી લઈએ. તો અહીં આપણે ગેસ પર કુકર મૂકી દીધું છે. 1 વિસલ થાય એટલા ટાઈમમાં આપણે સાઈડમાં જે બીજી પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ કરી લઈએ. તો આનો જે સ્પેશિયલ મસાલો બનાવવા માટે અત્યારે આપણી પાસે આ રૂટીનના મસાલા ઉપરાંત આપ જોઈ રહ્યા છો અહીં મેં થોડાક ગાંઠિયા લીધેલા છે. આ તીખા ગાંઠિયા છે. તીખા ગાંઠિયા ના હોય તો પાપડી ગાંઠિયા પણ ચાલે, અને એ પણ ના હોય તો દાળિયાની દાળ જે છે એને પીસીને તમે એડ કરી શકો, અથવા તો ચણાનો લોટ શેકીને પણ એડ કરી શકો. અહીં મેં વરિયાળી લીધી છે અને અહીં તલ લીધા છે. તો આ બધી વસ્તુથી આપણે ખૂબ સરસ એવો મસાલો પ્રિપેર કરી લઈએ. તો હવે આપણે આની અંદર 1/4 કપ જેટલા ગાંઠિયા લઈ લઈશું. સાથે સાથે હાફ ટીસ્પૂન જેટલા તલ લઈ લેશું,
હાફ ટીસ્પૂન જેટલી વરિયાળી લઈ લેશું. 1 ટેબલસ્પૂન આપણે ધાણા જીરું પાવડર લીધેલું છે. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઉં છું. આપના ઘરમાં જો વધારે તીખાશ ખવાતી હોય તો આપ વધારે લઈ શકો છો. 1 ટીસ્પૂન હળદર પાવડર લીધેલું છે અને 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી રહી છું. હવે આ બધાને આપણે ક્રશ કરી લઈએ. તો પીસ્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનો મસાલો જે છે એ પ્રિપેર થઈ ગયો છે. આ મસાલાથી આપણું શાક જે છે એ રૂટીનના ટેસ્ટ કરતાં લુકવાઇઝ અને ટેસ્ટવાઇઝ ખૂબ જ સરસ બનશે. હવે મિક્સર જારની અંદર ટામેટાં લઈ લઈએ. મીડિયમ સાઇઝનું ટામેટું હોય તો 1 નંગ લેવું અને નાની સાઇઝના ટામેટાં હોય તો ખૂબ નાની સાઇઝના હોય તો 2 નંગ ટામેટાં લઈ લેવા. અને હવે આ ટામેટાને પણ આપણે ક્રશ કરી લઈએ અને એની ગ્રેવી બનાવી લઈએ. તો આપણી ટામેટાની ગ્રેવી જે છે એ તૈયાર છે. હવે આપણી બધી પ્રિપરેશન થઈ ગઈ છે. આપણી ગ્રેવી તૈયાર છે, આપણો મસાલો તૈયાર છે, આપણા જે ગુવાર હતો એ પણ બફાઈ ગયો છે. હવે શાક બનાવવાની શરૂઆત. હવે આપણા શસ્ત્ર સરંજામ બધા રેડી કરીએ અને શરૂ કરીએ શાક બનાવવાનું. અહીંયા આપ જોઈ શકો છો મારી પાસે બધું જ રેડી છે. આ દરેક વસ્તુ જે શાક બનાવવા માટે જોઈ છે બધી રેડી છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ શાક બનાવવાનું. અહીં મારી પાસે 1/4 કપ તેલ છે. તેલ લઈ લઈએ. તેલને બરાબર ગરમ થવા દઈએ. તેલ બરાબર ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીએ. રાઈ બરાબર તતડે એટલે તેની અંદર થોડું જીરું ઉમેરીએ. સાથે સાથે થોડી હિંગ ઉમેરીએ. હિંગ ઉમેર્યા પછી આપણી આ જે ટામેટાની ગ્રેવી છે એ ઉમેરવી છે. પણ ટામેટાની ગ્રેવી ઉમેરતા જ તેલ ખૂબ ઉડે નહીં એના માટે સૌથી પહેલાં થોડી આપણે તેલમાં હળદર ઉમેરી દઈએ અને પછી આપણે ધીરે રહીને આ ટામેટાની ગ્રેવી ઉમેરીશું. હવે આ ટામેટાની જે ગ્રેવી છે એને બરાબર સાંતળી લઈએ. હવે ટામેટાની કચાશ દૂર થાય, એમાંથી તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર આ જે બનાવેલો મસાલો છે આ મસાલો ઉમેરીએ. બરાબર ચલાવી લઈએ. આ સમયે ગેસ થોડો સ્લો રાખવાનો છે જેથી કરીને મસાલા જે છે એ તળિયામાં ચોંટે નહીં અને બરાબર સંતળાઈ જાય. આ મસાલો બરાબર સંતળાઈ જાય ત્યાર પછી એમાં આ બાફેલો ગુવાર જે છે આની અંદર આપણે પાણી થોડું જ ઉમેર્યું હતું. આ પાણી સાથે જ આની અંદર ઉમેરી દઈશું. અને હવે મસાલાને બરાબર એમાં મિક્સ કરી લેશું. આ શાકને આપણે બહુ ગ્રેવીવાળું નથી કરવાનું, પણ મસાલાનો સ્વાદ એની અંદર બેસે એટલો સમય આપણે એને ચડાવવું પડશે. તો જો પાણી આપણને ઓછું લાગે ને એવું લાગે કે નીચેથી શાક ચોંટી જશે તો થોડું પાણી એની અંદર ઉમેરી દેવું અને પછી બરાબર શાક અને મસાલાને એકરસ થવા માટે આપણે સમય આપીએ. એને ઢાંકીને થોડી વાર થવા દઈએ. સ્લો ગેસ પર, ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. સ્લો ગેસ પર એને ચડવા દઈએ. એક વખત ખોલીને ચલાવી લઈએ. આ સમયે ટેસ્ટ કરતાં મને થોડું એની અંદર સોલ્ટ ઓછું લાગે છે તો સોલ્ટ ઉમેરી દઈએ. આપણે જ્યારે ગુવારને બાફ્યો ત્યારે પણ એની અંદર મીઠું ઉમેરેલું હતું. ચાખ્યા પછી સોલ્ટ બરાબર એડજસ્ટ કરી લેવું. હવે આપણે લાસ્ટમાં આની અંદર થોડું લીંબુનો રસ ઉમેરીશું. સાથે જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે
હાફ ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું. છેલ્લે આની અંદર આપણે થોડો ગરમ મસાલો ઉમેરી લઈએ. અહીં મેં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે. તો આપ જોઈ શકો છો આપણું જે શાક છે આ રેડી થઈ ગયું છે. જે શાક છે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ. તો આપણું ખૂબ સરસ ગુવારનું શાક રેડી થઈ ગયું છે. એકદમ સરસ ગ્રેવી વાળું, બહુ વધારે ગ્રેવી પણ નહીં અને એકદમ કોરું પણ નહીં, એ પ્રકારનું લસબસ્યું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે એની સાથે આપ ઈચ્છો તો ફુલકા રોટી પણ સર્વ કરી શકો, પરાઠા સર્વ કરી શકો, દાળ ભાત સાથે પણ ખાઈ શકો. પરંતુ એની સાથે બાજરાનો રોટલો ખાવાની પણ એટલી મજા આવે છે. હવે આપણે ક્વિકલી બાજરાનો રોટલો પણ સાથે બનાવી લઈએ. આ રીતે આપણો રોટલો જે છે રેડી થઈ ગયો છે. હવે એને આ ગરમ તાવડી પર મૂકી દઈએ. અને એક સાઈડ એની બરાબર થવા દઈએ. એક સાઈડ બરાબર થાય એટલે એને પલટાવી લઈએ આ રીતે, અને બીજી સાઈડ પણ એને બરાબર શેકી લઈએ. આપણો રોટલો થાય છે એટલી વારમાં આપણે છાશ પણ પ્રિપેર કરી લઈએ. બ્લેન્ડરના યુઝ વગર આજે એકદમ દેશી રીતે જંગણીથી હું છાશ બનાવી રહી છું. ને આ બની ગઈ આપણી છાશ. રોટલાને આ પાછળના ભાગે બરાબર પકાવી લઈએ. તો અહીં મારી છાશ રેડી છે, શાક રેડી છે, બસ રોટલો રેડી થાય એટલી વાર છે. તો હવે આપણો રોટલો જે છે એ પ્રિપેર થઈ ગયો છે. એને આપણે પ્લેટમાં લઈ લઈશું. અને હવે આ ગરમ ગરમ રોટલા પર સરસ મજાનું ઘી જે છે એ લગાવી લઈએ. તો આપણો રોટલો રેડી છે. હવે ટેસ્ટ કરીએ. સરસ રોટલો, શાક, આહાહા, શું કહેવું. અને સાથે ગોળ. ખૂબ જ સરસ, એક અલગ જ પ્રકારનું કોમ્બિનેશન આપણે બધા મસાલાઓ દ્વારા કર્યું છે. ટેસ્ટ એકદમ ડિફરન્ટ લાગે છે. વાહ, પરફેક્ટ લંચ મેનુ જે છે એ રેડી છે. જેને દેશી ભોજનની મજા લેવી હોય એ ચોક્કસથી આ કોમ્બિનેશન ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કે આપને આ કોમ્બિનેશન કેવું લાગ્યું, શાકમાં મસાલાનું કોમ્બિનેશન કેવું લાગ્યું, એની સાથે બાજરીનો રોટલો હોય, સરસ ગોળ હોય અને મીઠી મીઠી છાશ હોય. આહાહાહા, શું પૂછવું. હેવનલી ટેસ્ટ આવે છે, હેવનલી. ભાઈ હું તો એન્જોય કરું છું મારું લંચ. અને હા, આપ લંચમાં આ પ્રકારનું ખૂબ દેશી પણ ખૂબ ટેસ્ટી એવું કોમ્બિનેશન ક્યારે પ્રિપેર કરો છો મને ચોક્કસથી જણાવશો. આપે આપનો કિંમતી સમય આપી રેસીપી નિહાળી એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હા, હવે આપનું કામ શરૂ થાય છે. વિડીયોને લાઇક, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. રેસીપી કેવી લાગી અને ટ્રાય કરો તો રેસીપી કેવી બને છે ચોક્કસથી જણાવશો. જોવા માટે ધન્યવાદ.